ચોક્કસથી જો ગર્ભાશયની ગાદી જાડી ના થતી હોય, એટલે કે એની જે જાડાઈ છે એ 7 mm કરતાં વધારે ના થતી હોય, તો એવા કેસની અંદર એનું કારણ જાણવું વધારે હિતાવ છે. જેમાં ગર્ભાશયની અંદર દૂરબીન મૂકીને હિસ્ટ્રોસ્કોપી નામની એક ઓપરેશન નાનકડું હોય છે, જેમાં તપાસ કરી અને એમાં ઇન્ફેક્શન છે કે કેમ, અથવા ગર્ભાશયની અંદર પડદા જામેલા હોય તો એને સીઝરથી આપણે એને કટ કરી શકીએ છીએ. અંદરની બાયોપ્સી લઈ અને લેબોરેટરીમાં એને આપણે તપાસ માટે મોકલી શકીએ છીએ. જો આ દર્દીને ઇસ્ટ્રોજન હોર્મોન્સ ઓછો હોય અને એના લીધે જો ગર્ભાશયની ગાદી ના બનતી હોય તો એને ટેબ્લેટ્સ કે ઇન્જેક્શન આપીને પણ આપણે એ રસ વધારે એના ગર્ભાશયની ગાદી આપણે બનાવી શકીએ છીએ. અને છેલ્લે જો ગર્ભાશયનો જે પડ છે અથવા ગાદી છે એ કિરીટન અથવા તો આગળના ચેપના લીધે થઈને એના મૂળભૂત પડ, જેને બેઝલ લેયર કહેવાય છે, એના લીધે સુકાઈ ગઈ હોય તો એવા કેસમાં સ્ટેમ સેલ થેરાપીથી પણ આપણે એ ગર્ભાશયની ગાદીની જાડાઈ આપણે વધારી શકીએ છીએ.